કરશન દાદાએ કહ્યું, પણ હે દાદા, હું એમ ન માનું, મને પરમાણ આપો તો જ માનું. અને લાખા દાદાએ કહ્યું કે કાલે સવારે દિવસ ઉગે અને તારી ઝૂંપડીની બાજુમાં જે બોરડી છે ત્યાં 3 ફૂટ અને કાળો નહીં અને ધોળો નહીં એવો નાગ થઈ ફૂફાળા મારું તો માનજે કે તારા કુળનો સુરાપુરો સુરવીર બોલ્યો હતો. પછી તો સવારમાં ઉઠીને કરશન દાદાએ બહાર બોરડીના ઝાડ ઉપર નજર કરી. ત્યાં તો 3 ફૂટનો નાગ ફૂફાળા મારતો દેખાય છે. કરશન દાદાએ બધાને બૂમ પાડી. બધા ત્યાં આવ્યા અને લાખા દાદાને પગે લાગ્યા. ત્યાં તો તરત જ લાખા દાદા અદૃશ્ય થઈ ગયા. પછી તો સમય જાય છે અને લાખા દાદાને બેસાડવાની વાત ભૂલી ગયા. પણ લાખા દાદા ક્રોધવાન હતા. પછી તો કહેવાય છે કે 1.25 મહિનો થયો અને લાખા દાદાએ કોઈને વાગે નહીં એમ કરશન દાદાના ઝૂંપડા ઉપર પાણાના ઘા કર્યા. પાણાનો વરસાદ થયો એમ કરશન દાદાના ઘર ઉપર લાખા દાદાએ